નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। જો આ વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। એક ગામમાં બે સાધુ રહેતા હતા। તે આખો દિવસ મંદિરમાં ભિક્ષા માંગતા અને પૂજા કરતા। એક દિવસ ગામમાં વાવાઝોડું અને ભારે વરસાદ પડ્યો। બંને સાધુ ગામના એક છેડે ઝૂંપડીમાં રહેતા હતા। ત્યારે સાંજે બંને પાછા આવ્યા તો તેમણે જોયું કે વાવાઝોડાના કારણે તેમની ઝૂંપડી પડી ગઈ છે। આ જોઈને એક સાધુ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ભગવાન, તમે હંમેશા મારી સાથે જ આવું કેમ કરો છો? હું આખો દિવસ તમારું નામ લઉં છું, મંદિરમાં પૂજા કરું છું, છતાં તમે મારી ઝૂંપડી તોડી નાખી। ગામમાં ચોર અને લૂંટારાઓના ઘરને તો કંઈ નથી થયું, તમે અમારા ગરીબ સંતોની ઝૂંપડી શું કામ તોડી? આ તમારું જ કામ છે। અમે તમારું નામ જપ કરીએ છીએ, પણ તમે અમને પ્રેમ નથી કરતા। ત્યાં બીજા સાધુ આવ્યા અને ઝૂંપડી જોઈને ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, ભગવાન, આજે હું માનું છું કે તમે અમને કેટલો પ્રેમ કરો છો। નહીં તો આખી ઝૂંપડી પડી ગઈ હોત, પણ તમારી કૃપાથી અમારી પાસે માથું ઢાંકવાની જગ્યા છે। ચોક્કસપણે આ મારી ઉપાસનાનું પરિણામ છે। આવતીકાલથી હું તમારી વધુ પૂજા કરીશ। મને તમારામાં વિશ્વાસ વધી ગયો છે। મિત્રો, આ કહાનીમાંથી આપણને એ શીખ મળે છે કે એક જ ઘટનાના બે લોકો કેટલી અલગ રીતે હોય છે। આપણી વિચારસરણી આપણું ભવિષ્ય નક્કી કરે છે। આપણી વિચારસરણી બદલાશે ત્યારે જ આપણો વિશ્વાસ બદલશે। જો આપણી વિચારસરણી પહેલા સાધુ જેવી હશે તો આપણને દરેક બાબતમાં ખામીઓ જ દેખાશે, અને જો આપણી વિચારસરણી બીજા સાધુ જેવી હશે તો આપણને દરેક વસ્તુમાં ભલાઈ દેખાશે। તેથી બીજા સાધુની જેમ આપણે આપણી વિચારસરણી સારી બનાવવી જોઈએ। સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારી વિચારસરણી રાખવી જોઈએ।